ऊपर है तो ऊपर है के તો એમ પૂછ ऊपर ખાલી વાત કરી એમ નહીં પૂછો ચાલુ કર્યો લાય આજે અમે ઝાલમોરથી વઢા ગામે જે ક્રિશભાઈ ગજ્જર જે કે ત્રીજી આંખે નિહાળી રહ્યા છે એમના ઘર અમે હરૂભરૂ મુલાકાત લીધી છે. અમે કોઈ નોકરી ધંધાવાળા નથી, પણ અમે એક ખેડૂતના પુત્ર છે, એટલે અમને એમ કે આ સત્ય હકીકત છે કે નથી, એના માટે અમે આજે રાજભાઈ ગજ્જરના ઘરે ગયા હતા. બરોબર. અને એમાંય પાછો હું મારો નાનો બાળક હંગાટ લઈને ગયેલો છું, ઋત્વિક ચૌધરી, જે મારો દીકરો છે, અને કે ક્રિશભાઈ કેવી રીતે નિહાળી રહ્યા છે એનો લાઈવ અમે કરી રહ્યા છે. એના બાજીના પાના છે, આ એના ઋત્વિકભાઈ ચૌધરીના હાથમાં છે. અને ઋત્વિક આમાંથી કોઈ પણ પોનું કાઢી અને ક્રિશને આપે છે, જે ક્રિશ ઓળખી બતાવે છે. ઋત્વિક આપો. હા, વાદળી નંબર 8 એ આજે. હા, હવે આપો. હજી એક આલો, કોઈ પણ કાઢી, કોઈ પણ પોનું કાઢી નાખો. આ પાના નંબર જે લીલો છે 0, જે ક્રિશભાઈએ કીધો એ હકીકત છે. હવે આ પાના મૂકી દો અને આની અંદર કોઈ પણ એક અમારી સાથે છે સાગરભાઈ, અને જે સાગરભાઈ ચોપડાનું પત્તું પૂરું નથી, અને અમે અત્યારે લખાણ કરવા સાગરભાઈ કોઈ પણ એક નામ લખે અને અમારે ક્રિશભાઈ ગજ્જર કહી દે. જય ગોગા. હા, એ આ ચોપડાની અંદર લખાણ નતો ને હવે પછી આ જય ગોગા સાગરભાઈ લખ્યું. હવે ઋત્વિકભાઈ આ એક નાનું બાળક છે, તે પણ એના આ બીજું પોનું ફેરવી અને લખે કોઈ પણ એક નામ તું લખ, તને આવડે એવું. રેડી? ક્રિશ. જો આ એક નાનું બાળક છે, એ પણ લખીને અમને બતાવે છે. પતો એમની ચોપડો ફેરવા. ચૌધરી ઋત્વિક. બરોબર. ચાલો હવે હું એક લખીને બતાવું છું. પત્તું હાવ કોરું છે, એમ કે કોઈને એવું લાગે કે ભાઈ લખાણ છે, પણ લખાણ વાળું પત્તું નથી. જય હિંગળાજમાં. હા, જય હિંગળાજમાં. કોઈ મિત્રો એવા માનતા હોય કે આ એક પેલાની ઘોડ કે ષડયંત્ર રૂપી એવું નથી, પણ આ જે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જે રીતે હાલ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે તે સત્ય હકીકત છે. અને કોઈ પણ મિત્રને, કોઈ પણ અહીંનો મિત્ર હોય, આજુબાજુનો, કે કોઈ પણ બહારથી આવતો હોય, કે કોઈ પણ સંશોધનકારી હોય, કે કોઈ વૈજ્ઞાનિક હોય, એમને પણ જોવું હોય તો રાજભાઈ ગજ્જરનો કોન્ટેક્ટ કરી શકે છે. એમનું ગામ છે વઢા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા, અને એમના પુત્ર ક્રિશ છે. તમારી સમક્ષ તમે જે લખી આપો, તમારે જે વસ્તુ લઈને આવી હોય, જે લખી આપો, જે ફોન જોવો હોય, ક્રિશભાઈ તમને બતાવી બંધ આંખે બતાવી દેશે. બરોબર. અને માતાજી એમની હર હંમેશા મનોકામના પૂર્ણ કરે, અને માતાજી એમને ખૂબ ખૂબ આગળ વધારે એવી માતાજીની પ્રાર્થના.